વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક શ્રી એ માઓની ઉપસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક શ્રી એ માઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવની ઉજવણી કરવા માટે ચોક્કસ જગ્યા પસંદગી કરાઈ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ભારતના વિવિધ રાજ્યોમાંથી પધારેલ બોનેટના વિદ્યાર્થીઓ એકતાથી વનસ્પતિનો રિસર્ચ કરી અભ્યાસ કરશે, જે એમના જીવનનો ઉત્તમ ઉદાહરણ રહેશે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે તમને વિષય પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તો જ તમે ઘણું બધું શીખી શકશો. બોટની એવો વિષય છે કે જે આપણે ઘણું બધું શીખવી શકે છે, તેમ કંઈક નવું શીખવાની ભૂખ હોવી જોઈએ. જેટલા માટે પ્રશ્નો પૂછો તેનું પણ શીખવા જાણવા મળશે. વનસ્પતિ અને વન્ય પ્રાણી એવી વસ્તુ છે કે જેટલું તેનું જતન કરીશું તેટલું એનો વિકાસ થશે. વધુમાં ઉમેર્યું કે જ્યારે આપણા પૂર્વજો પ્રકૃતિના ખોળે રહીને એમાંથી મળતી વસ્તુઓને જ ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ, જેમાં રીચ ફ્રૂટ કરતાં સુપર ફ્રૂટને પ્રાધાન્ય આપીને રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. વનસ્પતિનો અનુભવ કરવામાં પ્રકૃતિમાં રહી સમય આપી એનો શોધખોળ કરવો જોઈએ, જેનાથી ચોપડાના જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ જ્ઞાન મળે છે. જેટલું આપણે વનસ્પતિનું જતન કરીશું તેટલું આપણે ઉપયોગી બની શકે છે. મિનિસ્ટ્રી ઓફ આયુષના રિસર્ચ પ્રોફેસર શ્રી ભૂષણ પટવર્ધને જણાવ્યું કે રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવમાં આજે સૌ વિદ્યાર્થીઓને ભેગા કરી ઉત્સવની ઉજવણી કરવામાં મોકો મળ્યો છે. આજે આપણે એવા કલ્ચરમાં જીવી રહ્યા છીએ કે જે જાણવું જરૂરી છે. કુદરતમાંથી મળતી વસ્તુઓ નષ્ટ થતી જાય છે, જેનું રક્ષણ કરવું જોઈએ. જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાને સમજવું જરૂરી છે. આપણે રિસર્ચ તો કરીએ છીએ, પણ એ અભ્યાસ પૂરતું હોય છે. એમને પૂર્ણ અભ્યાસ કરી ભવિષ્યમાં એની મહત્વ જોવી જરૂરી બને છે. એકતાનગરના નાયબ વન સંરક્ષણ શ્રી અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી દ્વારા MS યુનિવર્સિટીના વિષય નિષ્ણાંતો અને વોલેન્ટિયર્સની મદદથી એકતાનગરના વિવિધ પ્રવાસી પ્રકલ્પો કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, જેની મુલાકાત મારફતે ફન વિથ નોલેજ દ્વારા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે એકતાનગર ખાતે પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસ સુધી વિદ્યાર્થીઓ એકતાનગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ હાથ ધરશે. અંતે ઉલ્લેખનીય છે કે એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટમાં તારીખ 23 જાન્યુઆરી સુધી વિવિધ રાજ્યોના 31 ટીમના કુલ 217 જેટલા વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ એકતાનગરના સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે. You see, this is the first National Botanic Fest 2025. And this is the very unique and the first of its kind in the country. And also, it is being held in the place where is that Statue of Unity, and bringing all the students from all parts of the country, that means across the country. I'm bringing here together and celebrating plants' life. Why plants' life? Plants are so important for us, for all of us. All our needs are provided by plants. And you see, today, India is considered as one of the richest country in the world in biodiversity. We are one of the mega biodiversity country in the world. But whether we are only conserving or whether we are also utilizing in a sustainable manner. And this is a place where the students have come, and I'm sure by coming here, they will learn so many things where they can take back home and utilize this in a sustainable manner, our bioresources of the country, and that is why it is very important here. नहीं, ये बॉटनी का जो फेस्टिवल बोल रहे हैं ना, उत्सव है ये पहली बार मैंने इतना देखा. भारत के 31 राज्यों से यहाँ पे छात्र आए हुए हैं और कल से मैं देख रहा हूँ छात्रों में इतना उत्साह है. अलग अलग प्रांतों से वो यहाँ पे आ रहे हैं और ये जो कला भी उन्होंने साथ में ली है, बॉटनी और ये एक पूरा माहौल यहाँ पे जो बना है, यूनिटी इन डाइवर्सिटी जो हम लोग बोलते हैं, वो पूरा यहाँ पे आपको दिखता है. यहाँ पूरा एक छोटा भारत हो गया है.
हर एक राज्यों में से स्टूडेंट्स आए हुए हैं। उन्होंने आते समय अपने अपने राज्यों का जो विशेष बीज है वो भी लेके आए हैं यहाँ पे। तो यहाँ भी भारत का पूरा बायोडाइवर्सिटी धीरे धीरे यहाँ भी बच जाएगा। तो मुझे लगता है ये छात्रों के लिए फील्ड जो रहता है ना, फील्ड में काम करना, पाठ्य पुस्तक में पढ़ना तो ठीक है, लेकिन प्रैक्टिकल के लिए ये बहुत बड़ा अवसर है। और एमएसयू और यूनिटी को मैं बहुत बहुत धन्यवाद करूंगा। डिपार्टमेंट ऑफ फॉरेस्ट ने जो यहाँ पे बहुत अच्छा सहयोग दिया है, उसी के वजह से ये पॉसिबल है। और मुझे विश्वास है कि ये सभी विद्यार्थी बहुत अच्छी यादें लेके जाएंगे और ये सिलसिला आगे बहुत बढ़ता जाएगा। नहीं, ये तो राष्ट्रीय स्तर पर पहली बार हुआ है और पहले तो ये स्टेट लेवल पे होता था, लेकिन स्टेट लेवल पे उसका सक्सेस देखने के बाद में पहली बार ये राष्ट्रीय लेवल पे हुआ है। जैसा कि आप जानते हैं कि हम राष्ट्रीय वनस्पति उत्सव यहाँ मना रहे हैं, जिसमें 31 से अधिक राज्य और हमारे केंद्र शासित प्रदेशों से यूनिवर्सिटी के स्टूडेंट्स आए हैं जो बॉटनी की स्टडी कर रहे हैं। ये एक बहुत ही यूनिक अपॉर्चुनिटी है जहाँ पर विद्यार्थी किताबों से बाहर आकर बॉटनी के विषय में बहुत कुछ जान सकेंगे। जैसा कि आप जानते हैं, स्टैचू का इनॉग्रेशन जब 2018 में ऑनरेबल प्राइम मिनिस्टर ने किया, उसके बाद उनके विजन से बहुत सारे अट्रैक्शंस यहाँ डेवलप हुए। ज़्यादातर यहाँ जो अट्रैक्शंस बने हैं वो प्लांट और बायोडाइवर्सिटी बेस्ड हैं। तो हमने ये आयोजन किया कि स्टूडेंट्स को यहाँ बुलाया जाए और वो यहाँ की प्लांट्स की बायोडाइवर्सिटी, यहाँ की रिचनेस से सीखें और वो भी हमें फीडबैक दें कि हम इस एरिया के अंदर और किस प्रकार के विकास के कार्य कर सकते हैं। मैं अगर आपको बताना चाहूँ तो जिस प्रकार के हमारे गेम्स यहाँ विद्यार्थियों के लिए रखे गए हैं कि आप जंगल से रॉ मटेरियल लाकर, नियर बाय फॉरेस्ट एरिया से रॉ मटेरियल लाकर आप अपना खाना कैसे बनाएं, खाना खजाना, आप प्लांट से इंस्पायर होकर फैशन डिज़ाइनिंग कैसे करें, आप प्लांट मटेरियल को यूज़ करके टेंट्स कैसे बनाएं। इस प्रकार के बहुत सारे इंटरेस्टिंग गेम हैं। आप अपनी पंचेंद्रियों के द्वारा कैसे प्लांट्स के डिफरेंट पार्ट्स को आइडेंटिफाई करें। तो इस प्रकार की बहुत सारी इंटरेस्टिंग गेम्स, लगभग 15 जैसी गेम्स यहाँ पर आयोजित की गई हैं। एमएस यूनिवर्सिटी की टीम हमारे साथ जुड़ी हुई है, उनके वॉलंटियर्स काफ़ी टाइम से हमारे साथ जो गेम्स हैं उसकी प्लानिंग कर रहे हैं। हमारे कैक्टस गार्डन के लिए, हमारे बटरफ्लाई गार्डन, हमारी जंगल सफारी, इन सब के अंदर जो प्लांट्स और बायोडाइवर्सिटी है उसको यूटिलाइज़ करके विद्यार्थी यहाँ पर लर्न कर सकें। आप जैसा जानते हैं कि जो हमारी नई एजुकेशन पॉलिसी है वो एक्सपीरियंशियल लर्निंग की बात करती है। टेक्स्ट बुक से बाहर आकर हमें पढ़ाई के बारे में और जानना है। तो ये एक यूनिक अपॉर्चुनिटी हमारे एरिया के अंदर विद्यार्थियों को दी जा रही है।